જાઓ રેડી રેડી ગો
એકબીજાને નહીં પકડવાના, તમારે હાથ આગળ બાંધવાના, બોલને નહીં પકડવાના. એકદમ ધીમે ધીમે જજો. રેડી? તમે આર યુ રેડી? રેડી? ચલો સરસ તાળી પાડજો. કોના પપ્પા મમ્મી આવે છે નંબર લઈને? થેન્ક યુ ઓલ સ્ટાફ ટીચર્સ ધ્યાન વિદ્યાલય. ખૂબ સરસ એક્ટિવિટી કરી છે અને સ્કૂલમાં જે બાળકો છે એમનું ખૂબ ધ્યાન આપો છો આપ. આવીને આવી ક્રિએટિવિટી કરતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ રિદ્ધિ મેડમ.
મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં. સૌ પ્રથમ કુદરતનો, પછી આપ સૌનો હું આભાર માની લઉં. ઋણ તો ચૂકવી શકતી નથી આપ સૌનું, પણ આભાર માની આપ સૌને વધાવી લઉં. આજે રમતગમતના આ મેદાન પર હાર જીત કરતાં પણ વધુ ખેલ દિલનો વિજય થયો છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ વધવા સૌને આભાર માનવો એ મારી નૈતિક ફરજ છે. સૌ પ્રથમ પ્રકાશ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી મુકેશ સરનો આભાર કે જેમણે આપણને સ્પોર્ટ્સ ડે કરવાની તક આપી. ત્યારબાદ આપણા સૌના પ્રિય આચાર્ય શ્રી ભાવના મેડમનો આભાર કે જેમણે માર્ગદર્શનથી આટલું સુંદર આયોજન શક્ય બન્યું. ભાવના મેડમ, તમારા માટે એક શાયરી કહીશ. સાથ તમારો મળ્યો તો અમે ક્યાં એકલા છીએ. સાથ તમારો મળ્યો તો અમે ક્યાં એકલા છીએ. મુશ્કેલીઓ ભલે હોય પણ આયોજન અદ્ભુત થયા છે. ધોરણ પ્રમાણે રમત નક્કી કરી ત્યારબાદ ક્લાસ ટીચરે પોતાના ધોરણની રમતની પ્રેક્ટિસ કરાવી અને ભાવના મેડમે એક રમતને જોઈને જે કાંઈ સુધારા વધારા કરવાના હતા તે કરાવ્યા. આ રીતનો ઉત્સાહ રાખી તેમણે અમને તમામને મદદ કરી. ત્યારબાદ આચાર્ય શ્રી પાઠ સરનો હું આભાર માનું છું કે જેમણે દરેક રમતગમતના ફોટોગ્રાફ, વિડીયો શૂટિંગ કર્યું તથા રમતગમતમાં પણ સલાહ સૂચન આપ્યું. દરેક સ્ટાફ મિત્રોને આભાર કે જેમણે ખૂબ મહેનતથી વિદ્યાર્થીઓ પાસે પ્રેક્ટિસ કરાવી, રમત રમાડી અને તમારી આ મહેનત આજે આ મેદાન પર રંગ લાવી છે. આજના અસલી હીરો તો તમે જ છો મારા વાલા વિદ્યાર્થીઓ. તમે માત્ર રમત નથી રમ્યા પણ તમારા સપનાઓને પાંખો આપી છે. તમારી જીત અભિનંદનને પાત્ર છે, પરંતુ તમારી હાર એ આવતીકાલની જીતની તૈયારી છે. બહાર બેઠેલા વિદ્યાર્થીઓ, વાલીશ્રી તથા પ્રેક્ષકોનો આભાર કે જેમની તાલીઓના ગડગડાટે દરેક ખેલાડીના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. તથા વાલીશ્રીઓને પણ મેડમે ખૂબ સરસ રમત રમાડી અને વાલીઓ પણ ઉત્સાહથી શાળામાં આવ્યા તે બદલ તેમનો પણ આભાર. સંગીતના તાલે જેમણે મેદાનમાં લઈ રેલાવી છે, પોતાની સ્ફૂર્તિથી જેમણે સૌની ઊંઘ ઉડાડી છે, એરોબિક્સના એ અદ્ભુત દ્રશ્યો જોઈને લાગે છે કે ધરતી પર પરીઓ ઉતરી આવી છે. ધોરણ 4 થી 9ની આ વિદ્યાર્થીનીનો આભાર માનવો એટલો ઓછો છે કે જેમણે આપણને મંત્રમુગ્ધ કરી દીધા. તથા આ અદ્ભુત દ્રશ્યો આપણે જોયા તેની પાછળ આપણા આચાર્ય શ્રી ભાવના મેડમની રાત દિવસની મહેનત છુપાયેલી છે. તેમનો પણ આભાર. જેમના કદમોમાં તાલમાં આખું મેદાન ગુંજી ઉઠ્યું છે અને જેમના જુસ્સાએ આજના આ સ્પોર્ટ્સ ડેના કાર્યક્રમને ઉમંગથી ભરી દીધું છે, તેવા આપણા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ કે જેમણે પરેડ કરી તેવા ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓનો આભાર માનવો તો બને જ છે. તેમને તૈયાર કરાવનાર શિક્ષકો શ્રી રિદ્ધિ મેડમ, ભારતી મેડમ, ગૌરાંગ સર, ભાવના મેડમ તમામનો ખૂબ ખૂબ આભાર. આપણે જાણીએ છીએ કે રમતમાં ઘણી વસ્તુ જેમ કે રિંગ, પમ કોન વગેરે જેવી વસ્તુ બનાવનાર આપણા મુકેશ સર તથા મનોહર સરનો આભાર. તે સાથે આ શાળાને તોરણથી શણગારવા માટે પણ મુકેશ સર, મનોહર સર તથા સાથે કામ કરેલ વિદ્યાર્થીઓનો પણ આભાર. તમામ વિદ્યાર્થીઓનો આભાર કે જેમણે આ સ્ટેજ, સ્પીકર, ગ્રાઉન્ડ તથા અન્ય બધી વસ્તુઓની ગોઠવણ કરી. આપણા માસીનો પણ આભાર કે જેમણે આપણને સાથ સહકાર આપ્યો. અંતે રિદ્ધિ મેડમનો ખૂબ ખૂબ આભાર કે જેમના વિના આ કાર્યક્રમ અધૂરો છે, કારણ કે તેમણે જ આ આખા કાર્યક્રમનું આયોજન એટલે કે સંચાલન કર્યું. કદાચ કોઈનો આભાર માનવાનો રહી ગયો હોય તો હું ક્ષમા માંગુ છું. અંતે 2 લાઈન કહીશ. મેદાનમાં હારેલો ખેલાડી ફરી જીતી શકે છે. મેદાનમાં હારેલો ખેલાડી ફરી જીતી શકે છે, પરંતુ મનથી હારેલો ખેલાડી ક્યારેય જીતી શકતો નથી. જય હિન્દ, જય ભારત, અસ્તુ.